છો? મજામાં? આવો ને, બેસો ને. ના ના, હમણાંથી મારી પાસે બેસવાનો જરાય ટાઈમ. અરે બેસો તો ખરા, બેસીને વાત કરો ને. શું થયું? અરે શું કહું, તમને તો ખબર જ છે મારો ભાઈ માનસિક રીતે બીમાર છે. તો અમારે એને દર મહિને ચેકઅપ માટે હોસ્પિટલ લઈ જવો પડે છે. ઘરે પણ બધા બહુ પરેશાન છે. એનું ભવિષ્ય શું હશે કાંઈ સમજાતું નથી. શું કરવું કાંઈ એટલે કાંઈ સમજાતું નથી. એવું છે? હા. તમે કોઈની મદદ લીધી? ના ના, તમે કઈ કરી શકો ખરા મદદ? મને તો કાંઈ નથી સમજાતું આમાં શું. હા, મારો એક મિત્ર છે જે PLV માં કામ કરે છે. એને આ વિશે દરેક જાણકારી હોય ને દરેકને સમજાવે કે એને શું કરવું, આગળનું ભવિષ્ય, અને દરેક એવા લોકો હોય ને એની પાસે જઈને માર્ગદર્શન લે છે. ચાલો ને, હું તમને લઈ જાઉં એની પાસે. એવું છે? તો હાલો ને, આપણે આજે જ જઈએ. ચાલો ચાલો જઈએ. આવો આવો, બેસો. કેમ છે? બસ મજામાં, બોલો. આ મારા મિત્ર છે, તેમને થોડીક સહાયની જરૂર છે, તો તમે કંઈક માર્ગદર્શન. હું એમની શું મદદ કરી શકું, બોલો ને. એમના ભાઈ છે, માનસિક રીતે બીમાર છે, તો તમે એ વિશે કંઈ માર્ગદર્શન આપી શકો એમને? હા ચોક્કસ. માનસિક બીમાર વ્યક્તિઓ માટે નાલસા દ્વારા એક યોજના બહાર પાડવામાં આવેલી છે, જેમાં નાલસા સ્કીમ 2024 હેઠળ માનસિક બીમાર વ્યક્તિઓના હકોના રક્ષણ માટે આ યોજના બનાવવામાં આવેલી છે. આ યોજના વિશે તો મને કાંઈ ખ્યાલ નથી, થોડું વિગતવાર સમજાવો ને. હા, આ સ્કીમ હેઠળ પેનલ એડવોકેટ, અધિકાર મિત્ર તેમજ નિવૃત્ત ન્યાયાધીશ સાહેબની કમિટી બનાવવામાં આવેલી છે, જે માનસિક બીમાર વ્યક્તિઓ માટે તેમને કાનૂની મદદ, તબીબી સારવાર અને માર્ગદર્શન આ યોજના હેઠળ આપવામાં આવે છે. આમાં અમને કઈ યોજનાનો લાભ મળી શકે? આમાં કાનૂની મદદ મેળવી શકો છો, ત્યારબાદ તબીબી સારવાર જેવી કે નજીકની હોસ્પિટલમાં જઈને પણ તમે મદદ મેળવી શકો છો, તથા માનસિક બીમાર વ્યક્તિઓના હિત સંબંધી જાગૃત કરવા માટે જરૂરી દસ્તાવેજી માટે પણ તમે મદદ કરી શકો છો. આમાં માર્ગદર્શન મેળવવા માટે અમે શેનો સંપર્ક કરી શકીએ? હા, તમે નજીકની જિલ્લા કાનૂની સેવા સત્તામંડળમાં પણ જઈ શકો છો, તાલુકા કાનૂની સેવા સમિતિમાં પણ જઈ શકો છો, તેમજ નાલસા દ્વારા આ યોજના જે બહાર પાડવામાં આવેલી છે તેનો હેલ્પલાઇન નંબર 15100 ઉપર તમે સંપર્ક કરીને મદદ પણ મેળવી શકો છો. આ ખૂબ જ સારી અને સરળ યોજના છે. હા, ખરેખર આ સરળ યોજના છે અને મફત યોજના છે. ખૂબ ખૂબ આભાર તમારો, તમે અમને એટલું જણાવ્યું એના વિશે. ચાલો અમે જઈએ. જાણકારી તમારા આસપાસના લોકો, સગા સંબંધીઓ, મિત્રોને આપીને તમે તેને વિશે જાગૃત કરી શકો છો.